સંગઠન અને તેમાં આમ આદમી પાર્ટી ને એમાં ધારાસભ્ય ચૈતર વસાવા નેતૃત્વ લે છે. એના અનેક વિડીયો મેં જોયા છે. જાહેરમાં કે ભીલ પ્રદેશની વાત, કેવડિયામાં ભીલ પ્રદેશનું બનશે તો અહીંયા રાજસ્થાન અહીંયા રાજધાની બનાવવાની વાત કરી છે. આ શું છે? તો આને રોકવું પડે. આને રોકવું પડે એટલે એના માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કે વિચારધારાને વરેલો કાર્યકર્તા છે. આદિવાસી કાર્યકર્તા પણ એ આદિવાસી સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિને વળેલો જ છે. ભારતીય સંસ્કૃતિ એ જ હિન્દુ સંસ્કૃતિ છે, બીજી કોઈ નથી. આના પર ઊંડાણમાં જવું નથી. જેમાં જે શ્રદ્ધા હોય તેને માને, તે ધર્મમાં, તેની સાથે કોઈ વાંધો નથી. પણ જે આદિવાસીની જે પરંપરા છે, આદિવાસીની સંસ્કૃતિ છે, એને તોડવાના પ્રયત્ન કરે. કેટલાક આ લોકો એવું બોલે છે, આ ટ્રાઇબલ લીડરો જે અલગતાની વાદો કરે છે કે આદિવાસી મહિલાએ મંગળસૂત્ર નહીં પહેરવા, આદિવાસી સિંદૂર નહીં લગાડો, આદિવાસી મહિલાએ બંગડી નહીં પહેરવાનું, બ્રાહ્મણો પાસે, પંડિતો પાસે પૂજા અર્ચના નહીં કરવાની. આ પ્રકારની મુવમેન્ટ ચાલે છે. આ શું બતાવે છે? તો આનાથી દરેકે દરેક કાર્યકર્તાને સાવધાન રહેવા માટે કહ્યું. અને દરેકે દરેક કાર્યકર્તાને કીધું બોલવું પડશે. એકલા મનસુખભાઈ વસાવા બોલે તે નહીં ચાલે. અને ત્યાં મેં ગઈકાલે એવું કીધું, બધા લોકોએ બોલવું પડશે. તાલુકાના નેતાઓએ બોલવું પડશે, જિલ્લાના નેતાઓ પણ બોલવું કરશે. એમાં મેં સ્પષ્ટ કીધું કે નીલ રાવ જિલ્લા પાર્ટીનો પ્રમુખ છે, એને પણ બોલવું પડશે. ચૈતરની સામે કે આવા તત્વોની સામે બોલવું પડશે. ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે પણ બોલવું પડશે ચૈતરની સામે. આપણા મોતીસિંહ વસાવા પણ બહુ મૌન રહે છે, ના ચાલે. મારા ઝઘડિયાના ધારાસભ્ય જો વલસાડના નેતાઓ બોલતા હોય, કવાંટના નેતાઓ બોલતા હોય ચૈતર વસાવાના વિરુદ્ધમાં, તો સ્થાનિક નેતા ચૈતરભાઈ માટે કેમ બોલતા હોય?